રાજ્યમાં 8મી સુધી હળવા છાંટા પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે। મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે તેવી આગાહી કરી છે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદની સંભાવના। 7 થી 12 મેમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 15 થી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનશે। જૂનની શરૂઆતમાં વાવાઝોડું જોરદાર બની શકે। વરસાદી માહોલ વચ્ચે હજુ એક ગરમીનો રાઉન્ડ। 11 મેથી ગુજરાતમાં પાછી આકરી ગરમી પડશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લો ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। 8 થી 12, 13માં બંગાળ ઉપસાગરમાં પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 15 તારીખથી 25 મે વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બની શકે। જો તેનો માર્ગ મ્યાનમાર તરફ હોય તો લગભગ ભારતના ભાગમાં ઓછો વરસાદ આવી શકે। તારીખ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનશે અને એક સખ્ત વાવાઝોડું બનવાની પણ શક્યતા રહે। કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા। આજે 17,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, જેમાં અત્યાર સુધીમાં 3,44,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। કેદારનાથ ધામમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ રહી છે। સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે, પરંતુ બાબા કેદારનાથના ભક્તોનો ઉત્સાહ હજુ પણ ઓછો નથી થયો। આજે મંગળવારે 17,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા। 22 એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા ત્યારથી 14 દિવસમાં કુલ 3,44,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। વરસાદ અને હિમવર્ષા છતાં શ્રદ્ધાળુઓ દરરોજ બાબાના દર્શન માટે આવી રહ્યા છે। કેદારનાથ ધામમાં હાલમાં સતત બરફવર્ષા વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અડગ છે। ભારે ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે યાત્રાળુઓનો દર્શન માટેનો પ્રવાહ યથાવત છે। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। જિલ્લા પોલીસ મુજબ અત્યાર સુધી 17,357 ભક્તોએ બાબાના દર્શન કર્યા। ભક્તોના અવિરત પ્રવાહ વચ્ચે હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। ક્યારેક વરસાદ તો ક્યારેક ભારે હિમવર્ષા જોવા મળી રહી છે। આ તરફ વાત કરીએ ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ શીખ ધર્મસ્થાન હેમકુંડ સાહિબના દરવાજા 23 મેના રોજ ખુલી રહ્યા છે। તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વહીવટી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ગુરુદ્વારા સમિતિ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની ટીમો મુસાફરી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે હેમકુંડ સાહિબ ખાતે સતત પહોંચી રહ્યા છે। હેમકુંડ સાહિબમાં હવામાન હજુ પણ બદલાઈ રહ્યું છે અને હવામાન બદલાતા બરફવર્ષા થઈ રહી છે। આમ છતાં દરવાજા ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે। અને હવે વાત પરિશ્રમના પરિણામ પર। વાત અમદાવાદની કરી લઈએ। પરિણામ જાહેર થતા સામાન્ય પરિવારના તેજસ્વી તારલા ઝળહળી ઉઠ્યા। અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે સિદ્ધિ મેળવી। ક્યાંક સિલાઈ કામ કરતી માતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ, તો ક્યાંક રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ, તો કોઈ IAS બની માતા પિતાનું સપનું પૂરું કરવા માંગે છે, તો કોઈ ડોક્ટર બની સમાજ સેવા કરવા માંગે છે। મારા 94% આવ્યા છે। મારા પપ્પા ઓટો ડ્રાઈવર ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે। તારો ગોલ શું છે? હવે મારે IAS ઓફિસર બનવાનો ગોલ છે, જે મારા મમ્મી પપ્પાનું સપનું છે હું પૂરું કરવા માંગુ છું। મારા મમ્મી પપ્પાનો બી મને ખૂબ સપોર્ટ છે। મારા HPK સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ મોટો સપોર્ટ છે। ધોરણ 10માં સારું પરિણામ આવતા સુરતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। ત્યારે 96% મેળવનાર એક વિદ્યાર્થીને ખૂબ ખુશી વ્યક્ત કરી સાથે CA બનવાનો નિર્ધાર પણ કર્યો। સમાજે અને દીકરીઓમાં ઉદાહરણ પર પૂરું પાડ્યું। પુત્રીના સારા પરિણામને લઈ વાલીઓમાં ખુશી।
ધોરણ 10નું પરિણામ આવી ગયું છે અને બાળકોની કારકિર્દીની પહેલી સીડી કહેવાય ધોરણ 10. 10 પછી 12 અને ત્યારબાદ અલગ અલગ કોર્સ હોય છે. ત્યારે આજના રિઝલ્ટમાં એક દીકરી આપણી સાથે છે. આપણે એની સાથે વાત કરીશું. શું નામ બેટા? ચારમી ગુણા કેતનભાઈ. ચારમી, શું કહેશો? ધોરણ 10નું પરિણામ આવ્યું, શું પરિણામ આવ્યું? મારું પરિણામ આવ્યું છે 99.77 PR અને 96.50%. મહેનત ખૂબ કરી હતી, શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો, આશાદીપના ટ્રસ્ટી, સ્કૂલનો ખૂબ મહેનત અને દિવસ રાત મહેનત કરી હતી. આગળ મેં CA કરવાનો વિચાર કર્યો છે. બેન, શું કહેશો? સામાન્ય પરિવારમાંથી દીકરીના આટલું સારું પરિણામ, અને આજે એનું પરિણામ જોઈને એટલી ખુશી થાય છે મા તરીકે કે જે મહેનત કરી છે ને આજે એનું પરિણામ ચોક્કસ મળ્યું છે. ધોરણ 10 બાળકો માટે સૌથી મહત્વનું પગલું છે. ત્યારે કહી શકાય છે કે આ દીકરી ભલે CA બનવાની વાત કરતી હોય પણ રિઝલ્ટને લઈને ચોક્કસ ખુશીનો માહોલ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યમાં ધોરણ 12ના પરિણામો જાહેર થતા ખુશીની લહેર ફેલાઈ. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 84.95% અને સામાન્ય પ્રવાહમાં 94.70% પરિણામ સાથે નર્મદા જિલ્લાએ ઉત્તમ પ્રદર્શન કર્યું. આ પરિણામમાં સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી દીકરી કે જેનો પરિવાર દાબેલી અને વડાપાઉંની લારી ચલાવે છે તેને 91.36% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં મોટી સિદ્ધિ હાંસલ કરી. રાજપીપળા અને ડેડિયાપાડામાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ નોંધાયું. રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓમાંથી 496 વિદ્યાર્થીઓ, જ્યારે ડેડિયાપાડામાં 259માંથી 215 વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું. વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાનો શ્રેય શિક્ષકો અને વાલીઓને આપ્યો. આપણી શાળામાંથી માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ બી માં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ એ માં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે. કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા લોકો રિઝલ્ટ લાવેલા છે. તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો, જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે, જેથી એજ્યુકેશનમાં તે વધુ ધ્યાન આપી શકે. હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોગ્રેસ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે. તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ. આટલું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે. અન્ય સમાચાર પર નજર કરીએ. ચૂંટણી પહેલા પંજાબમાં બ્લાસ્ટની ઘટનાઓ. 2 અલગ અલગ જગ્યા પર બ્લાસ્ટ થયું. અમૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પ બહાર બ્લાસ્ટ, જાલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ. બંને જગ્યાએ સુરક્ષા એજન્સીઓ તૈનાત. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં લાગી. ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્તારથી વાત કરીએ. પંજાબના અમૃતસર શહેરમાં અટારી રોડ પર BSFના ખાસા કેમ્પ સામે આવેલ આર્મી કેમ્પની બહાર દિવાલ નજીક અચાનક ધડાકો થયો, જેના અવાજ દૂર દૂર સુધી સંભળાયા અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ઘટના અંગે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર पहुंची गया. अराउंड 10:30 11 o'clock के आसपास इंफॉर्मेशन आया था कि यहाँ जहाँ खासा है वहाँ पे एक एक्सप्लोजन का साउंड आया है, तो वो चेक करने के लिए हम यहाँ पुलिस फोर्स एंड आर्मी यहाँ आई. सर, अब यहाँ पर पहुंचे आपने क्या वेरीफाई किया? FSL टीम भी आया है, मतलब बॉम्ब डिस्पोजल टीम है, चेक